ભીલડીમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન અને કાર્યાલય ઉદ્ઘાટન, ભાજપને આંચકો, પૂર્વ સરપંચે કરી ઘર વાપસી। બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। તે વચ્ચે આજે ભીલડી ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા મડેઠા જિલ્લા પંચાયત સીટના કાર્યાલયનું ઉદ્ઘાટન ભવ્ય રીતે યોજાયું હતું। આ કાર્યાલયનું ઉદ્ઘાટન અમરતજી ઠાકોરના હસ્તે રિબિન કાપી કરવામાં આવ્યું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો, યુવાનો અને કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડ્યા, જે કારણે સમગ્ર વિસ્તાર કોંગ્રેસમય બની ગયો હતો। કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય અમરતજી ઠાકોરે ભાજપ સરકાર પર તીખા પ્રહારો કરતા કહ્યું કે વર્ષો સુધી સત્તામાં રહી પણ ભાજપ વિકાસના મોટા વચનો પૂરા કરવામાં નિષ્ફળ ગયું છે। તેમણે જનતાને અપીલ કરી કે કોંગ્રેસના ઉમેદવારોને બહુમતીથી જીતાડી પરિવર્તન લાવો। આ કાર્યક્રમ દરમિયાન ભાજપને મોટો રાજકીય આંચકો પણ લાગ્યો હતો। નવી ભીલડી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ કાંતિભાઈ માળીએ ભાજપનો ત્યાગ કરી કોંગ્રેસમાં જોડાઈ ઘર વાપસી કરી હતી। કોંગ્રેસના મંચ પરથી તેમણે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે ભાજપ માત્ર વચનો આપે છે, કામ નથી કરતી। સાથે તેમણે ખુલ્લી ચેલેન્જ આપી કે હવે સ્ટેશન વિસ્તારથી લીડ લઈ બતાવો, જો તમારામાં દમ હોય તો। આ સમગ્ર ઘટનાક્રમે ભીલડી અને આસપાસના વિસ્તારોમાં રાજકીય ચર્ચાઓને વધુ તેજ બનાવી દીધી છે। સ્થાનિક સ્તરે કોંગ્રેસની વધતી સક્રિયતા અને ભાજપમાંથી થતા પરિવર્તનોની આવનારી ચૂંટણીમાં રસપ્રદ મુકાબલો જોવા મળશે તેવું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે। અહેવાલ જીગર ચાવડા, ભીલડી।